કેટલીક દંતકથાઓ એવી હોય છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય, બરાબર ને? આજે આપણે ગુજરાતના ઇતિહાસની એક એવી જ રોમાંચક અને સાચું કહું ને અવિશ્વસનીય ગાથામાં ઊંડા ઉતરીશું. આ સવાલ સાંભળવામાં જ કાલ્પનિક લાગે છે, પણ આ કોઈ કાલ્પનિક વાત નથી. આ તો એક એવા વીરને વાર્તાનો પાયો છે જેમની શૌર્યગાથા આજે પણ સદીઓ પછી પણ ગુજરાતના ખૂણે ખૂણે ગવાય છે. અને હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. માથું કપાયા પછી પણ એક ધડ રણભૂમિમાં પૂરા 20 કિલોમીટર સુધી દુશ્મનોનો સામનો કરતું રહ્યું. ચાલો આ અકલ્પનીય ગાથાને શરૂઆતથી સમજીએ. તો આ વાત છે એક યોદ્ધાની અને એમના લડતા ધડની. આ ગુજરાતની એક એવી સુપ્રસિદ્ધ ગાથા છે જે એક યોદ્ધાના બલિદાન અને લોકોની શ્રદ્ધાની અમર કહાણી બની ગઈ. તો સ્વાભાવિક છે કે મનમાં સવાલ થાય કે આખરે આ મહાન યોદ્ધા હતા કોણ? એમની ઓળખ શું હતી? ચાલો આ જાણવા માટે આપણે થોડા ઇતિહાસમાં પાછા જઈએ. એમનું નામ હતું વીર વચરાજ દાદા સોલંકી. તેઓ રાજાવત શાખાના સોલંકી વંશના હતા અને એમનું જન્મસ્થળ હતું ગુજરાતનું ગઢ કાલરી. અને હા, એમને એક ખાસ પદવી મળી હતી, ઝુજાર દેવ. હવે ઝુજાર શબ્દ આપણે સાંભળ્યો, પણ એનો મતલબ શું થાય છે? જુઓ, ઝુજાર એટલે એવા શૂરવીર યોદ્ધા જે ધર્મ અને પોતાના કર્તવ્ય માટે લડતા લડતા પ્રાણ આપી દે. એટલે કે આ ખાલી એક નામ કે પદવી નથી, પણ એ તો એક આદર્શ છે, એક જીવન જીવવાની રીત છે. વીર વચરાજ દાદાના જીવનનો સૌથી મોટો અને કહી શકાય કે નિયતિપૂર્ણ વળાંક ક્યારે આવ્યો ખબર છે? એમના પોતાના લગ્નના દિવસે, જ્યારે એમની સામે એક એવી પસંદગી આવીને ઊભી રહી જ્યાં એક તરફ લગ્ન હતા અને બીજી તરફ કર્તવ્ય. અને એ કર્તવ્ય શું હતું? ગૌરક્ષા. જુઓ, એ સમયમાં પોતાના લોકોના પશુધનની, ખાસ કરીને ગાયોની આક્રમણકારોથી રક્ષા કરવી એ દરેક યોદ્ધા માટે સૌથી પવિત્ર કર્તવ્ય ગણાતું હતું. જરા એ દૃશ્યની કલ્પના કરો. લગ્નનો મંડપ છે, ફેરા ફરી રહ્યા છે, ત્રીજો ફેરો લેવાઈ રહ્યો છે અને બસ ત્યાં જ કર્તવ્યનો પોકાર આવે છે. સમાચાર મળે છે કે દુશ્મનોએ ગાયો પર હુમલો કર્યો છે. વીર વચરાજે એક ક્ષણનો પણ વિલંબ ના કર્યો. એમણે લગ્નની ગાંઠ છોડી અને સીધા જ યુદ્ધ માટે દોટ મૂકી. અને બસ અહીંથી જ શરૂ થાય છે એમના એ પરમ બલિદાનની ગાથા, એ સન્માન અને કર્તવ્ય માટેનો અંતિમ યુદ્ધ જે ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગયો. યુદ્ધ એટલું ભીષણ હતું કે વચરાજપુરા નામની જગ્યા પર એમનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. પણ કહાણી અહીં પૂરી નથી થતી. આશ્ચર્યની વાત તો એ છે કે એમનું ધડ એ લડતું જ રહ્યું, ત્યાંથી લગભગ 20 કિલોમીટર સુધી, અને છેક ઝિંઝુવાડાના રણમાં જઈને એમનું ધડ પડ્યું. આ દિવસે એમણે વીરગતિ પ્રાપ્ત કરી. એ હતો સંવત 1140નો સમય. તો આ જગ્યાઓ વચ્ચેનું અંતર જુઓ. એમનું મસ્તક પડ્યું વચરાજપુરામાં, જે ઝિંઝુવાડાથી લગભગ 5 કિલોમીટર દૂર છે, અને એમનું ધડ ક્યાં પડ્યું? ઝિંઝુવાડાના રણમાં, જે વચરાજપુરાથી બીજા 20 કિલોમીટર દૂર છે. આ અંતર જ એમના અદમ્ય સાહસ અને કર્તવ્યનિષ્ઠાની સાબિતી છે. આવા અસાધારણ બલિદાન પછી વીર વચરાજ માત્ર એક યોદ્ધા ના રહ્યા. એમનું સ્થાન એનાથી પણ ઘણું ઊંચું થઈ ગયું. એમના આ ત્યાગે એક એવો વારસો બનાવ્યો કે તેઓ લોકોના હૃદયમાં હંમેશા માટે વસી ગયા. એ યોદ્ધામાંથી બની ગયા લોકદેવતા. એક વાત સમજવા જેવી છે, એમણે જે બલિદાન આપ્યું એ કોઈ અંગત કારણસર નહોતું. એમણે ગૌરક્ષા માટે આક્રમણકારો સામે પોતાનું જીવન આપી દીધું. અને એ સમયે ગૌરક્ષા એ માત્ર પશુઓની રક્ષા નહોતી, એ તો સમાજની સુરક્ષા અને સમૃદ્ધિનું પ્રતીક હતું. અને બસ આ જ કારણે તેઓ લોકદેવતા કહેવાયા. હવે લોકદેવતા એટલે શું? લોકદેવતા એટલે એવા મનુષ્ય જે પોતાના અસાધારણ કાર્યો અને બલિદાનને કારણે લોકો માટે પૂજનીય બની જાય છે, દેવતુલ્ય બની જાય છે. આ વાતને સદીઓ વીતી ગઈ છે, પણ આજે પણ તમે જોશો તો સમગ્ર ગુજરાતમાં વીર વચરાજ દાદા એક આદરણીય લોકદેવતા તરીકે પૂજાય છે. એમની આ ગાથા આજે પણ લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. તો અંતમાં એક વિચાર આવે છે, કેવી રીતે એક વ્યક્તિનું બલિદાન એક આખી સંસ્કૃતિની, એક આખા સમાજની શ્રદ્ધા બની જાય છે.